હેલો ફ્રેન્ડ્સ, આ બધું જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશો કે આજે આપણે શું બનાવવાના છીએ. તો ચાલો આ ઠંડીમાં ટેસ્ટી એવા આપણે પિઝા અને સાથે સાથે ગાર્લિક બ્રેડ ટ્રાય કરીએ. આપણી પાસે બધી આઈટમ છે. પિઝા બેઝ છે, પનીર છે, ચીઝ છે, બટર છે, ગાર્લિક બ્રેડ માટે લસણ છે, પછી કેચઅપ છે, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ છે, અને જે આપણે જરૂર પડશે એ ડુંગળી, ટમેટા અને કેપ્સિકમ મરચાં. તો ચાલો આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચલો ફ્રેન્ડ હવે આપણે છે એ ગાર્લિક બ્રેડ માટે લસણને પહેલાં છે ફ્રાય કરી લેશું. એના માટે આપણે ગેસ ચાલુ કરી લીધો છે, એમાં તેલ નાખી દીધું છે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં આપણે લસણ નાખી દઈશું. લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. બાફવાનું જ નહીં, એમ ને સીધું મૂકવાનું જ રહે. બ્રાઉન થઈ ગયા છે, હવે આને આપણે કાઢી બ્રાઉન થઈ ગયા છે, હવે આપણે આને કાઢી લઈશું. હવે આપણે પનીરને પણ છે એવી જ રીતે પાણીમાં બોળી અને તરી નાખશું. હવે આ પલાળીને જે સુકાઈ ગયેલા છે એ પનીરને આપણે તેલમાં નાખશું. તેલમાં સાતળી બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી અને પછી પિઝાના ટોપિંગમાં યુઝ કરશું. હવે આ લસણને મેશ કરી એમાં બટર નાખી અને આપણે બટરની પેસ્ટ રેડી કરશું. લસણની પેસ્ટમાં હવે આપણે બટર એડ કરીશું. એમાં થોડો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું આપણે. આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે બીજી બાજુ આપણે પિઝા માટેથી બેઝ છે તે રેડી કરવા માંડ્યા છીએ. બેઝને આપણે એકવાર શેકી લીધું છે અને એ બી રેડી થઈ ગયું છે. હવે આપણે એક બેઝ લીધેલું છે, એ બેઝને હવે આપણે વચ્ચેથી કટિંગ કરી અને ગાર્લિક બ્રેડ માટે રેડી કરીશું. આ આપણો પિઝા રેડી થઈ ગયો છે, જેને હવે આપણે તવા ઉપર શેકવા માટે મૂકીશું. એના માટે પહેલાં ગેસને ચાલુ કરી એના ઉપર નોનસ્ટિક લોઢી મૂકી એને થોડી ગરમ થવા દઈ અને પિઝાના બેઝને એના ઉપર રાખી દેશું. પિઝાને આવી રીતે રાખી દીધેલો છે. હવે આપણે એના ઉપર નોનસ્ટિક લોહી ઢાંકી દેશું અને એને હવે બેક થવા દેશું 10 થી 15 મિનિટ માટે. હવે બીજી બાજુ આપણે ગાર્લિક બ્રેડ છે એને રેડી કરીશું. એના માટેથી થઈ અને આપણે પિઝાનું બેઝ લીધેલું છે એના ઉપર આપણે જે બટર માટેથી થઈ અને રેડી કરેલું છે ગાર્લિક અને બટર મિક્સ કરીને એને સ્પ્રેડ કરી દેશું. પહેલાં આપણે સોસને છે તે સ્પ્રેડ કરી દેશું અને પછી આપણે જે ગાર્લિકનો મસાલો રેડી કરેલો છે એ સ્પ્રેડ કરશું. તો ફ્રેન્ડ્સ, પાકી અને આપણો પિઝા રેડી થઈ ગયો છે. હવે આપણે એને ટેસ્ટ કરીશું, પણ એ પહેલાં આપણે ગાર્લિક બ્રેડ થવા મૂકી દઈશું. આ હવે રેડી થઈ ગયું છે. આની ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરીશું. મોઝરેલા ચીઝ આપણે સ્પ્રેડ કરી લીધેલું છે. હવે આપણે સાદું રેગ્યુલર ચીઝ છે એને સ્પ્રેડ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે મારી ફેવરેટ ગાર્લિક બ્રેડ બેક થવા માટે રેડી થઈ ગઈ છે. હવે આને આપણે ધીમા તાપ ઉપર થોડા ટાઈમ માટે 10 મિનિટ માટે બેક કરી લેશું. આઈ થિંક ઇટ્સ લુક ટુ યમી. વોટ યુ સે? Hey friends, just tell me how it looks.
તો ફ્રેન્ડ્સ, આવા ટેસ્ટી ને હેલ્ધી પીઝા રેડી થઈ ગયા છે. તો આવી જાઓ તમે બધા પણ પીઝા ખાવા માટે. સારું, તો હવે નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમે મારી રેસીપીને એન્જોય કરો. ઓકે, બાય બાય ફ્રેન્ડ્સ.